કોઈ આન્સર આપશે મને કે કયા ક્વેશ્ચન આન્સર્સ પર આપણે હંમેશા જ લખાવાના હતા, છેલ્લું ઓલું કર્યું હતું. એમ ક્વેશ્ચન આન્સર્સ બધા જ બાકી છે? નહીં, સાતમાંથી આવ્યા, સાતમાંથી. ઓકે, તો ક્વેશ્ચન 1 આપણે કરી નાખ્યો છે. ક્વેશ્ચન 2 બી વી હેડ ફિનિશ, ક્વેશ્ચન 3 પણ ફિનિશ, ક્વેશ્ચન 4 બી ફિનિશ, બરાબર ને? પછી ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6 થઈ ગયું. તો ક્વેશ્ચન 6 આ વાળું ડિસ્કસ થઈ ગયું છે આપને? હા મિસા થઈ ગયું. Okay, chalo. So we are heading towards our question number 7 for today's lecture. અને નાની ઇન્ફોર્મેશન મને મારા સ્માર્ટ બોયઝ ને 8th સ્ટાન્ડર્ડ ના બોયઝ ને કેવી જરૂરી નથી લાગતી. લાઈક રાઇટ ઇન રફ બુક એન્ડ ઓલ. યુ ઓલ આર વેરી સ્માર્ટ. બરાબર? પ્રોજેક્ટ નથી કરતા, કાંઈ વાંધો નહીં. મારા નસીબ ખરાબ કે તમે પ્રોજેક્ટ નથી કરતા. હોપફુલી અનસની રાહ જોઉં છું હમણાં, અનસ સ્ટેન્ડ કરશે કે નહીં. બટ હવે થોડાક ટેવાઈ ગયા છો તમે લોકો. સો હેવ યોર રફ બુક. જેની પાસે ટેક્સ્ટ બુક છે એ લોકો ટેક્સ્ટ બુક ને સામને રાખજો, વરના સ્ક્રીન પરથી ટીચર હરેક વસ્તુ પ્રેઝન્ટ કરે છે. યુ મે કેન સી એન્ડ રાઇટ ઇટ ફ્રોમ ધેર. ના સમજાય દેન મેક અ પોઝ. પૂછજો મને એની ટાઈમ કે મિસ આ વાળું નથી સમજાયો. વિલ સ્ટોપ ફ્રોમ ધેર and will make you understand. Okay? So we are heading towards our question number 7. કરો કોઈ રીડ કરો question number 7. What did the king want to discuss with the ministers? ઓકે, અને આ ક્વેશ્ચન આન્સર્સ બોયઝ નથી આપેલા તમારા ટેક્સ્ટ બુકમાં. સો યુ હેવ ટુ રાઇટ ક્વેશ્ચન્સ ઓલ્સો. બરાબર છે હુસેન? લખજો દીકરા. હુસેન મોહમ્મદ રઝા લખજો બેટા. હા મિસ. હા, ક્વેશ્ચન બી લખવું છે અને આન્સર બી લખવું છે. અને ગર્લ્સમાં તો આ લેસન કમ્પ્લીટ થવા પર છે, એટલે થોડીક સ્પીડ રાખજો તમે લોકો. ક્વેશ્ચન છે એવું કહે છે બોયઝ તમારે કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ. કિંગ એટલે કે રાજા, અને ડિસ્કસ મતલબ કે કઈ બી એને ડિસ્કશન કરવું હતું, ચર્ચા કરવી હતી. મિનિસ્ટર્સ એના મંત્રીઓ. રાજાને કઈ વાત ઉપર એના મંત્રીઓ સાથે ચર્ચા કરવી હતી? શું વાત હતી રાજાની અને મંત્રી વચ્ચેની? કયો પ્રોજેક્ટ થતો હતો? શું આન્સર આવશે આનો? આઈડિયા છે કોઈને? લેસન યાદ આવે છે? સ્ટાર્ટિંગમાં જ હતું, they were about to discuss something. પ્રોજેક્ટ શું હતો એ લોકોનો? સિમ્પલ આન્સર છે, એક વર્ડમાં. ખાલી પ્રોજેક્ટ નું નામ આપવાનું છે. કિંગ અને મિનિસ્ટર્સ કયા પ્રોજેક્ટની ચર્ચા કરવાના હતા? કોઈ પણ ને નથી યાદ? હુસેન તમારે પણ યાદ નથી? કોઈનું માઇક અનમ્યુટ છે, માઇક બંધ કરો પ્લીઝ. અરે ખુદા, સ્ટોરી એવરી ટાઈમ ભૂલી જાવ છો, કેમ ચાલશે બોયઝ? તમને લોસ જશે. લખો આન્સર. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. રોડ પ્રોજેક્ટ એને ડિસ્કસ કરવો હતો એના મિનિસ્ટર્સની સાથે. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. આન્સર બરાબર ઓબ્ઝર્વ કરો તો. રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. પ્રોપર છે આન્સર? મિસ રોડ નો સ્પેલિંગ ખોટો છે. હા અલી નવાઝ, એમાં તો તરત જ તે એક્ટિવ થઈ જાય. શું થાય અલી નવાઝ રોડ નો સ્પેલિંગ? ROAD. હા, જાગો છો, એટલીસ્ટ જાગો છો. મને લાગ્યું કે ખાલી આજના લેક્ચરમાં હું અને અનસ જ છીએ ખાલી. યસ, રોડ નો સ્પેલિંગ શું થશે? ROA અને D. આન્સર્સ ને પ્રોપરલી ઓબ્ઝર્વ કરજો. એવરી આન્સરમાં કંઈક સરપ્રાઈઝ હશે. આન્સર આવી રીતે બનશે: ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. કે રાજાને એના મિનિસ્ટર્સ સાથે, મતલબ કે વિથ હર મંત્રીઓ, હી વોન્ટેડ ટુ ડિસ્કસ હિઝ ન્યૂ રોડ પ્રોજેક્ટ. એના ગામમાં એક ન્યૂ રોડ બનાવવો હતો, એનું ડિસ્કશન હી વોન્ટેડ ટુ ડુ ઇટ. ROAD વર્ડ આવશે રોડ નો સ્પેલિંગ. ધ્રુવ લખો છો ને દીકરા? ધ્રુવ, બીકોઝ આ એક પણ ક્વેશ્ચન આન્સર્સ તમારી બુકમાં નથી. ચલો બોયઝ, ફિનિશ. તો આપણે ક્વેશ્ચન નંબર 8 પર જઈએ. ના મિસ, ઓકે, વાંધો નહીં, હું ખાલી ક્વેશ્ચન મૂકી દઉં છું.
From where was the sadhu? ફ્રોમ વેર વોઝ ધ સાધુ? ક્વેશ્ચનનો મતલબ શું થાય? શું પૂછે છે? બોયઝ, તમે 8th સ્ટેન્ડર્ડમાં આવી ગયા છો અને 2 મહિના પછી યુ આર હેડિંગ ટુવર્ડ્સ યોર 9th, એટલે ક્વેશ્ચન્સને સમજતા શીખો. આવી રીતે મજાકમાં ન લ્યો. આન્સર ઇટ આઉટ મતલબ કે હેલ્પ કરો અને સમજો. ક્વેશ્ચન શું પૂછે છે યા પર? ફ્રોમ વેર વોઝ ધ સાધુ, એનો મતલબ શું થાય? વેર એટલે ક્યાં? હા, અને સાધુ એટલે સાધુ, અને ફ્રોમ એટલે ક્યાંનું. કે સાધુ ક્યાંથી આવેલા હતા? તો ક્યાંથી આવેલા હતા સાધુ? કઈ હિમાલય. જગ્યાએ? હિમાલયાઝ બારથી આવેલા છે એવો એ દાવો કરતા હતા. જોઈએ એનો આન્સર કેવી રીતે આન્સર બનશે. ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયાઝ, અને હિમાલયાઝ નો એચ કેપિટલ કરજો, સાધુ નો એસ કેપિટલ. હિમાલયા ઇઝ એ ડેફિનેટ પ્લેસ, એટલે એનો એચ આપણે કેપિટલ કરવું પડે છે. The sadhu was from the Himalayas. ફિનિશ આઉટ કરો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 ઉપર જમ્પ કરીએ. થઈ ગયું. હા દીકરા, બીજાને લખવા દે. અનસ, બીજાને લખવા દે. આજે નદીમ નથી મિસ ત્યાં થઈ ગયું. જોઈન કે? 2 મિનિટ દીકરા, નદીમ જોઈન નથી થયા? નહીં. ઓકે, ચલો બોયઝ, ફિનિશ. બધા થઈ ગયું? હા. હા. બીકોઝ આ ક્વેશ્ચન ના આન્સર્સ મિસ નથી. હા હા, એટલે મિસ વેઇટ કરશે, નો ઇશ્યુઝ. બોલજો અગર ના લખાયું હોય તો. આઈ વિલ વેઇટ. ક્વેશ્ચન આન્સર્સ નથી તમારા ટેક્સ્ટ બુકમાં. ફિનિશ? હા મિસ. હા મિસ થઈ ગયું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9 કરો બેટા. રીડ ને. વોટ કોલ્ડ સાધુ ડુ? વોટ કુડ સાધુ ડુ? સાધુ એટલે સાધુ અને ડુ એટલે કે કરવું. સાધુ શું કરી શકતો હતો એવું દાવો કરતો હતો એ? યાદ કરો સ્ટોરીને. સાધુ હવામાં પછી ઓલું હવામાંથી 2 કોઈન લાવી શકતો તો, પછી વેરી કપડા ફાઇન. ઉડાડી શકતો તો, પછી પછી સોનું લાવી એક તો. 3 જ વર્ડ્સ આવે છે. અગર જો તમારા હાથમાં ટેક્સ્ટ બુક હોય ને, then you can see. કોઇન્સ લાવી શકે છે, ફ્રૂટ્સ લાવી શકે છે, અને હજી એક કઈ વસ્તુ એચ ઉપરથી સ્ટાર્ટ થાય છે? એચ. 2 વર્ડ્સ નો આન્સર છે, એચ અને એ. એક તો કોઇન્સ લાવી શકે છે, જે તમે મને કીધું, દેટ ઇઝ વેરી કરેક્ટ. પછી જે છે ઈ ફ્રૂટ્સ લાવી શકે છે હવામાંથી, દેટ ઇઝ ઓલ્સો વેરી કરેક્ટ. અને હજી એક વસ્તુ રહી ગઈ, એચ અને એ. 2 વર્ડ્સ અલગ અલગ બનીને ઈ બને છે. હેર. હોલી, પછી શું? હોલી? હોલી મેન. નો, એ તો હોલી પવિત્ર માણસ થયું. હોલી પછી આગળ શું? એશ કહેવાય, એશ એટલે પવિત્ર રાખ. વેરી ફાઇન. ધીમે ધીમે આન્સર્સ આપવા માંડ્યા. વેરી ફાઇન. તો આન્સર બોયઝ કંઈક આવો બનશે. ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઈન. પ્રોડ્યુસ એટલે કે પેદા કરી શકે છે હવામાંથી કોઈન, સિક્કાઓ. હોલી એશ એટલે કે પવિત્ર રાખ, જે રાખથી બધા ઇન્સાનની બીમારીઓને દૂર કરી શકે છે એવો દાવો કરે છે, દેટ ઇઝ. અને એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. ફ્રૂટ્સ એટલે કે ફળ, એટલે હવામાંથી ફ્રૂટ્સ પણ લાવી શકે છે. હી કેન ડુ ઓલ ધીસ થિંગ્સ. લખવાનો આન્સર, પછી વિલ મૂવ ઓન ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 10. કોઈ બી વર્ડ્સ ના સમજાય, then you are free to ask me at any time. પૂછી શકો છો. હોલી એશ એટલે કે હોલી એટલે મિસ પવિત્ર. મને આન્સર ન સમજાવ. મિસ કઈ છે ને, ધ સાધુ કુડ પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે કે પેદા કરવું. સાધુ શું કરી શકે છે એ દાવો કરે છે? તો સાધુ જે છે એ કોઈન્સ એટલે કે સોનાના સિક્કાઓ. સોનાના સિક્કાઓ પ્રોડ્યુસ કરી શકે છે એવો દાવો કરે છે. હોલી એશ એટલે કે પવિત્ર રાખ, કે ઈ રાખ જે છે, રાખ જોઈ છે તમે ક્યારે? રાખ કેવી હોય? બ્લેક કલરની હોય, ગ્રેઇશ બ્લેક જેવી હા રાખ. મિસ.
તો ઈ રાખ એવું કહે છે કે અગર ઈ રાખ જે છે યુઝ કરશે તો કોઈ પણ ઇન્સાનની બીમારીને દૂર કરી દેશે. અને ફ્રૂટ્સ એટલે કે એપલ, મેંગો, બનાના જે કઈ કયો છે ફ્રૂટ, આવા બધી વસ્તુઓ છે એ હવામાંથી લાવી શકે છે, ફ્રોમ ધ એર. આવી બધી વસ્તુઓ હવામાંથી લાવી એના માટે ઈઝી છે એવું ઈ કહી છે. લખો આન્સર, પછી વિલ હેડ ઇટ ઓન ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 10. થઈ ગયું ફિનિશ બોયઝ? લખાઈ ગયું? હા. હા ઓકે મિસ લખાઈ ગયું. હા દીકરા. ક્વેશ્ચન નંબર 10 કરો બેટા રી. વોટ ડુ ગુડ What do સાધુ good? ડુ? આ તો ઇઝી આન્સર છે એન્ડ યુ કેન આન્સર ઇટ વિથ યોર બ્રેન્સ ઓલ્સો. સોચીને બી તમે આન્સર આપી શકો છો આનું. વોટ ડુ એટલે કે શું, ડુ એટલે કે કરી શકે છે, ગુડ સાધુ એટલે કે સારા અને સાચા સાધુ, નેવર ડુ, નેવર એટલે કદી નહીં, અને ડુ એટલે કે કરે છે. સવાલ એવું પૂછે છે મારા બોયઝને કે સારા અને સાચા સાધુઓ કઈ વસ્તુ ક્યારેય નથી કરતા. લેસનમાં પણ આવી ગયો હતો સ્ટાર્ટિંગમાં જ્યારે તેનાલી રામની શબ્દ. કોઈ વસ્તુ માંગતા નથી. યસ, સારા સાધુઓ, સાચા સાધુઓ ક્યારેય પૈસા નથી માંગતા. એ ફ્રીલી બધું અને જે કઈ બીજું બી. હા બોલો મિસ લીના શું એનો દીકરા? વાળ આપી દે છે જન્નતની ચાવી. હા એ તો ઠીક છે, પણ આમાં છે ને દીકરા લોજિકલી આન્સર આપવાનો. અલીને બસ કીધું છે કે સારા સાધુઓ જે હોય, સાચા સાધુ હોય, જેને ખરેખર ઇન્સાનનું સારું કરવું છે ને, એ લોકો શું ન માંગે તો પૈસા નથી માંગતા. એ લોકો પૈસા માંગતા નથી. બરાબર? તો એનો આન્સર કઈક આવી રીતે થશે બોયઝ. ગુડ સાધુ નેવર કદી નહીં ચાર્જ એટલે કે માંગવું, મની પૈસા, ફોર ધેર એટલે કે તેની, અને સર્વિસ એટલે કે સેવા. સાચા અને સારા સાધુઓ ક્યારેય પૈસા માંગતા નથી, જે સેવાઓ તે ઇન્સાનને આપે છે તેના માટે. એનો મતલબ કઈક આવો થાય છે. ગુડ સાધુ નેવર ચાર્જ, નેવર એટલે કદી નહીં, ચાર્જ એટલે કે માંગવું, મની એટલે પૈસા, ફોર ધેર સર્વિસ એટલે કે જે સારું કામ કાર્ય કરે છે ઇન્સાન માટે, એની ક્યારેય કિંમત નથી માંગતા. ફિનિશ કરો, then we'll move towards our question number 11. 13 question answers છે. મિસ થઈ ગયું. હા બેટા, બીજાને તો દીકરા લખવા દો, થઈ તમે ગયું. સ્પીડ વાળા. હા લખાઈ ગયું. મોહમ્મદ રસલ લખાઈ ગયું દીકરા, તમે સ્લો લખો છો. ધ્રુવ લખાઈ ગયું? દર્શન લખો છો બેટા કે નહીં? મિસ ચલો ધ્રુવ નથી. ક્વેશ્ચન નંબર 11 કરો અને રીડ કરો દીકરા. What did Tenali Raman ask the sadhu to do? સોચી સમજીને આન્સર આપજો. વોટ ડીડ તેનાલી રમન, વોટ એટલે કે શું, તેનાલી રમન જે મેઇન કેરેક્ટર છે ઓફ ધીસ લેસન, આસ્ક એટલે કે પૂછવું, સાધુ જે આમાં વિલન છે આ સ્ટોરીની અંદર, ટુ ડુ કરવા માટે. તેનાલી રમન કઈ શરત મૂકે છે સાધુને, સાધુની સામે કઈ શરત મૂકે છે અને શું જોતું હોય છે તેનાલી રમન? Does તેનાલી જન્નતની રમન ચાવી. wanted to become rich? શું તેનાલી રમનને પૈસાદાર બનવું હતું? કોઈ બીમારી દૂર નહીં, કરવી? વાળ જોતા હતા. નહીં, વાળ નહોતા જોતા. એવું કેવી વાળનું બોયલો જ છે. જન્નતની ચાવી છે. યસ, એને કી ઓફ હેવન, એને ચાવી જોતી હતી જન્નતની. તો આન્સર તો ટ્રાય કરો બનાવવાની. ટેક્સ્ટ બુકમાંથી આન્સર તો ફાઇન્ડ આઉટ કરો. ટેક્સ્ટ બુકમાંથી જ બધા ક્વેશ્ચન આન્સર્સ ટીચરે બનાવ્યા છે. ટેક્સ્ટ બુકની અંદર જોવો તો ખરી શું છે. એ કઈક શરત શું મૂકે છે કે હું ગમે એટલા ગલત કામ કરું, મતલબ વોટ એવર બેડ આઈ ડુ ઇન ધીસ લાઈફ, એટ ધી એન્ડ આઈ શુડ ગો ટુ હેવન, કે હું છેલ્લે જયારે ગુજરી જાઉં યા તો મારો એન્ડ આવે તો એ ટાઈમ પર મને જન્નત યા તો સ્વર્ગ યા તો હેવન નસીબ થાય, એવું કઈક શરત મૂકે છે ને. તો એ જ લાઇનિંગ છે. વી હેવ ટુ એડ હિયર ઇન ધીસ અવર આન્સર. મળશે કોઈને ટેક્સ્ટ બુકમાંથી આન્સર કે નહીં? આન્સર જે છે ને, વિલેજર 2 જયારે કોઈન્સ આપતો હોય છે અને જયારે તેનાલી રમનની એન્ટ્રી થાય છે ને, ત્યાં આગળ જ આન્સર છે. સ્માર્ટ હશે એ લોકોને તરત જ તે આન્સર મળી જશે.
બ્લેક કલર નું જે પેસેજ છે ને એની અંદર જ આન્સર મળશે. કોઈને આન્સર કે મિસ આપી દે સ્ક્રીન પર? કે ના મળશે કે નહીં આન્સર? હા મિસ મળશે, 2 મિનિટ ખમો. ઓકે ચલો 1 2 3 4 10 તક કાઉન્ટ કરું છું, જોઈએ કેટલા આન્સર. Raman 5 pushes the cord aside and સાચો થોડો ઘણો રાઈટ છે, બોલો પછી મિસ તમને હેલ્પ કરશે. said and rush to the sadhu. ઈ નથી આન્સર. હજી જયારે શરત મૂકે છે ને, જયારે ઈ કહી દે છે કે મને પૈસાદાર નથી બનવું, મને તો ફેમિલી ગુડ મારી પાસે છે જ તે, એના પછી તરત જ તે લાઈન આપેલી છે, જયારે ખૂબ બધા વખાણ કરે છે રાજા અને સાધુના કે યુ આર ધ ગ્રેટેસ્ટ એન્ડ યુ આર વેરી વેરી હોલી મેન. ચલો ઓકે મિસ હા આન્સર હા મિસ આપી દો. આવી ગયો, આવડી ગયો. He is a very very holy man. Every hair of his body is a free ticket to heaven. ચલો મિસ આન્સર રાખી દીધો છે અને વાથી રીડ કરો. તેનાલી રમન Tenali Raman asked the sadhu to do something so that he could go to heaven. બહુ ઇઝી અને તમારી ટેક્સ્ટ બુક ની જ લાઈન છે અને ટીચરે આન્સર બનાવ્યો છે. દેર ઇઝ નથિંગ આઉટર, દેર ઇઝ નથિંગ માય વર્ડ્સ, મારા કોઈ શબ્દો નથી. આ તમારા ટેક્સ્ટ બુક ની જ લાઈન છે. તેનાલી રમન આસ્ક્ડ સાધુ, તેનાલી રમન સાધુને કઈ છે, પૂછે છે ટુ ડુ સમથિંગ, કઈક એવું કરો, સો ધેટ હી કુડ, સો ધેટ એટલે કે એટલા માટે હી કુડ ગો ટુ હેવન, કે ઈ જન્નતમાં જઈ શકે એવું કઈક કરો. ગમે એટલા ગલત કામ કરે બટ છેવટે તો એને સ્વર્ગ જ નસીબ થાય એવું કઈક કરો. બટ ફાઇન છે, અનસની આદત ઘણી ફાઇન છે. એની ટાઈમ જયારે મિસ ચેલેન્જિંગ વર્ક આપે છે તો અનસ છે ઓલવેઝ રેડી હોય છે આન્સર આપવા. ભલે ગલત હોય સહી હોય દેટ ડઝન્ટ મેટર, બટ ઇઝ ઓલવેઝ સ્પોર્ટિંગલી રેડી ટુ આન્સર એવરીથિંગ. હમણાં હુસેન આન્સર નથી આપતા, બિલકુલ નથી આપતા, ખાલી અનસ અને અલી નવાઝ જ આન્સર આપે છે. હારિસ જોઈન બી નથી થતા, મોહમ્મદ રઝા બી આન્સર નથી આપતા, પાર્ટિસિપેટ નથી કરતા, ઇવન ધ્રુવ પણ પાર્ટિસિપેટ નથી કરતા આન્સરમાં. ભલે ને ગલત થાય એટલીસ્ટ પાર્ટિસિપેટ કરો. શું છે આન્સર, રાઈટ છે રોંગ છે, તમારું પણ વિઝન ક્લિયર થશે. અનસના બી ઓલમોસ્ટ આન્સર રાઈટ નથી હોતા, અલી નવાઝના બી ઓલમોસ્ટ આન્સર રાઈટ નથી હોતા, તો બી એ લોકો આન્સર આપે છે. સો પાર્ટિસિપેટ ઇન ધી આન્સર્સ. ઓકે ચલો ફિનિશ થઈ ગયું બોયઝ. તો 12 ક્વેશ્ચન મિસ મૂકે. હા. હા. ચલો ક્વેશ્ચન નંબર 12 કરો દીકરા. વોટ વોઝ વોટ વોઝ ધ ફ્રી મિસ હું વાંચું? અલી નવાઝ તમારામાં બહુ જ ડિસ્ટર્બન્સ આવે છે, બંધ રાખો મિસ હું જરા. વાંચું? What What was was a a free free ticket What to was ticket a heaven? free to ticket heaven? to heaven? અનસ રીડ કરે છે તો એક જ જણને આપણે રાખીએ, અનસ જ રીડ કરશે, બાકીના બોયઝ મને આન્સરમાં હેલ્પ કરશે. ઓકે મિસ ઘડી ઘડી નહીં કરતા. કરો અનસ દીકરા રીડ કરો. વોટ વોઝ, What was a free ticket to heaven? મને આન્સરમાં બધા બોયઝની મદદ જોઈએ. વોટ વોઝ અ ફ્રી, બહુ ઇઝી આન્સર છે બોયઝ, કે ફ્રી ટિકિટ ટુ હેવન, જન્નત, સોરી જન્નતની ફ્રી ટિકિટ શું હતી? યાદ કરો. સાધુનો સાધુનો વાળ. વાળ, સાધુનો Beard. વાળ બિયર્ડ હે. યસ, સાધુની દાઢીનો વાળ, એને સ્પેસિફાઈ કરવાનું કે સાધુ. ઓકે એને ઇંગ્લિશમાં શું કહેવાય? દાઢીને ઇંગ્લિશમાં શું કહેવાય? Beard. બિયર્ડ. અને વાળને ઇંગ્લિશમાં Hair. Hair. જોઈ લઈએ આન્સર ને. કરો બેટા રે. હેર, A hair from the sadhu's beard was a free ticket to heaven. a hair from the sadhu's beard, જે તમે લોકોએ જ મને આન્સર આપ્યો છે. આ વેરી ફાઇન, ગયું મને બધાએ પાર્ટિસિપેટ કર્યું. A hair from the sadhu's beard was a free ticket to heaven. જન્નતની ફ્રી ટિકિટ શું છે? તો કે સાધુની દાઢીનો વાળ. લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ હવે, ક્વેશ્ચન નંબર 3, અને પછી નેક્સ્ટ એક્ટિવિટી છે એના પર આપણે જમ્પ આઉટ કરીએ.
લખાઈ છે એટલે બોયઝ બતાવજો મિસને. લખાઈ ગયું. લખાઈ ગયું. ઓકે ક્વેશ્ચન નંબર 30 કરો અનશ્રી દીકરા. Who will arrest the sadhu? હુ વિલ કોણ અરેસ્ટ જપ્ત કરવું ધરપકડ કરવી ધ સાધુ સાધુને કોણ પકડવાનું હતું જ્યારે એ ભાગી જાય છે? Raman. બ્રાહ્મણ. તેનાલી રમન તો પબ્લિક સાથે ઉભો હતો અને બધા એને આશ્વાસન આપતો હતો. He was giving telling everything. રાજાના સિપાહી. રાજાના સૈનિક. સિપાહી. તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? જો એનો The king's man will arrest him. વેરી સાધુ. ગુડ. હા વેરી ગુડ. ઈ જ આન્સર છે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. That is the only answer. સ્પીડમાં આપી દેવાનો આન્સર તો પાછો. The king's man will arrest the sadhu. તમારી ટેક્સ્ટ બુકની જ લાઈન છે જે રમન બોલે છે. The king's સૌથી man. છેલ્લી. હા લાસ્ટ લાઈન જ છે આ સ્ટોરી. The king's man will arrest the sadhu. લખો ચલો ક્વેશ્ચન આન્સર્સ નો કોન્સેપ્ટ અહીંયા પર કમ્પ્લીટ થાય છે. નાઉ વિલ હેડ ટુવર્ડ્સ અવર નેક્સ્ટ એક્ટિવિટી. બટ પેલા લખી લેજો કોઈ બી વર્ડ રહી ન જાય. અને આ વખતની એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર 2 મિનિટ સાંભળો મિસ જે બોલે ને FA3 માં ક્વેશ્ચન આન્સર્સ જે છે એ વધારે આવશે. દેટ ઇઝ લાઈક 3 or 4 ક્વેશ્ચન નહીં 4 યા તો 5 ક્વેશ્ચન આન્સર્સ આવશે. એટલા માટે ટીચર વધારે ક્વેશ્ચન આન્સર્સ ઉપર સ્ટ્રેસ આઉટ કરે છે કે મિસ કયા આવશે? એ થોડું કહેવાનું હોય કયા આવશે. ધેટ ઇઝ સરપ્રાઈઝ. મિસ મારે પહેલાના ક્વેશ્ચન આન્સર બાકી છે. કોણ ધ્રુવ તમારા બાકી છે? નહીં મિસ હું ઓનલી. ઓનલી તો પછી ક્યાંથી લેશો બેટા તમે હવે? કોઈ ફ્રેન્ડ પાસેથી કલેક્ટ કરી લેજો બરાબર. મિસ હું મોકલી દઉં છે ને. ઓકે. અને નવાઝ મિસે 2 થી 3 વખત તમારે કીધું છે કે યોર માઇક શુડ બી મ્યુટેડ. ઘણું ડિસ્ટર્બન્સ અલી નવાઝ થાય છે. ડોન્ટ ક્રિએટ અ સીન. ઘડી ઘડી મિસ નહીં બોલે. ઓનલી તમને અનસ જે છે ને એ મોકલી દેશે. ઓકે ઓકે મિસ. ચલો વાઇઝ ફિનિશ થઈ ગયું તો પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટીને કમ્પ્લીટ કરીએ. હજી તો કેટલી બધી એક્ટિવિટીઝ લેસનની અંદર કરવાની છે. મોડલ્સની કરવાની છે. મોડલ્સ અને એનાથી કનેક્ટેડ જ તે આપણો ગ્રામરનો લેસન છે. લેસન નંબર 2. બાય ધ વે ગ્રામરની વર્ક મિસ મોકલી દીધું. નહીં હા મિસ આવી ગઈ. સેમ 2 ની લેવાની છે. હા દીકરા સેમ 2 ની અલગ હોય ગ્રામર વર્ગ. લઈને રાખજો. હજી થોડો ઘણો સમય છે બીકોઝ યુનિટ 1 માં ઘણી બધી એક્ટિવિટીઝ છે દેટ આર કનેક્ટેડ વિથ ગ્રામર ઓનલી. અને આ યુનિટ 1 ફિનિશ થશે ને પછી આપણે ગ્રામર કરવાનું છે. ગ્રામરનો લેસન નંબર 2 દેટ ઇઝ મોડલ વર્બ્સ. જેમાં અલગ અલગ મોડલ્સ આવશે લાઈક કેન, કેનોટ, શુડ નોટ. બરાબર. આવા મોડલ્સનો આખો લેસન છે અને એની ઘણી બધી એક્ટિવિટીઝ જે છે આ યુનિટમાં એક્ટિવિટી 3 થી સ્ટાર્ટ થાય છે. જોન કેનોટ ને જોન કેન ને એવી બધી એક્ટિવિટીઝ. અને પછી એને કનેક્ટેડમાં જ આપણે ગ્રામર સ્ટાર્ટ કરવાના છે. મતલબ મંડે તકમાં આપણે ગ્રામર પર પહોંચી જશું. ગ્રામર જે છે અગર ના હોય તો મંડે તકમાં લઈને રાખજો. ઓકે ચલો વી આર હેડિંગ ટુવર્ડ્સ એક્ટિવિટી ડી. આમાં શું કરવાનું છે કે એ લોકોએ ક્લૂઝ આપેલા છે. યુ આર પ્રોવાઇડેડ વિથ અ સેન્ટેન્સ. ઇન્સાન ઉપર એક ક્લુ આપેલી છે, હિન્ટ આપેલી છે અને એના ઉપર તમને ઇન્સાનને ઓળખી કાઢવાનો છે, આઈડેન્ટિફાઈ કરવાનો છે. અને એનો ફર્સ્ટ લેટર જો તમે સ્ટેટમેન્ટ રીડ કરશો તો સ્ટેટમેન્ટમાં બી લખેલું છે ધ ફર્સ્ટ લેટર હા. ઇઝ કે તમારી ટેક્સ્ટ બુક બી હાથમાં હશે તો યુ કેન સી ઇટ કે આન્સર જે છે અગર ટીચર હશે આન્સર એક્ઝામ્પલ આપું છું ખાલી અગર યોર આન્સર ઇઝ ટીચર તો ટીચર નો ટી લોકો એઝ અ હિન્ટ આપેલો છે તમને એમ. તો એવા 7 સેન્ટેન્સીસ આપ્યા છે કે તમને ઇન્સાનને પહેચાનવાના છે અને એ બધા કેરેક્ટર્સ આ લેસન ની અંદર ના જ છે. બરાબર. જે આપણે સ્ટોરી કરી તો અગર યાદ કરાવું તો એક વખત રિવાઇઝ કરી લઈએ કે લેસનમાં કયા કયા હ્યુમન કેરેક્ટર્સ હતા. તો સૌથી પહેલા તેનાલી રમન જે મેઇન કેરેક્ટર હતું. તેનાલી રમન પછી કોણ હતું તો કે સાધુ હતો. દેટ વોઝ ઓલ્સો મેઇન કેરેક્ટર. આફ્ટર સાધુ વિલેજર. વિલેજર હતો ને હા કે ના વિલેજર 2 ની મેઇન હતી એનું. પછી કિંગ.
પછી કિંગ હતા, પછી એસિસ્ટન્ટ હતો, સાધુનો અસિસ્ટન્ટ, એનું કામ હતું, એનો એક રોલ હતો. પછી કોટિયર્સ હતા, મિનિસ્ટર્સ હતા, બરાબર. તો આ બધા કેરેક્ટર્સ છે, અને અલગ અલગ વર્ડ્સ ને બી યાદ રાખજો કે અગર કિંગને મને બોલાવવું છે, લાઈક વેન યુ કોલ મી, તો યુ કોલ મી એઝ જસ્મિન મિસ. મને ટીચર કહીને બોલાવવું છે, મિસ કહીને. જ્યારે હું તમને બોલાવું છું તો તમારા માટે તમારું નામ લઈને દીકરા યા બેટા એવા વર્ડ્સ યુઝ કરું છું. દેન રાજાને મને બોલાવવું છે તો આઈ યુઝ વર્ડ્સ લાઈક યોર મેજેસ્ટી, યોર હોલીનેસ, બરાબર. તો આ બધા વર્ડ્સ ને બી યાદ કરજો, બીકોઝ ધીઝ વર્ડ્સ વી આર ગોઈંગ ટુ યુઝ ઇન અવર એક્ટિવિટી ડી. અને હરેક સેન્ટેન્સના આન્સરમાં ફર્સ્ટ લેટર એઝ અ ક્લુ આપેલો છે, એઝ અ હિન્ટ આપેલો છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે નંબર 1. હા. કરો બેટા, કરો ને. Find the words from the lesson that mean the following. That first letter is printed in the bracket. Given in the bracket, printed. હા, આમાં તો ચલો પ્રિન્ટેડ છે. ઓકે, મિસે ખુદની સ્ટેટમેન્ટ બનાવી છે. ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. ચલો વાંધો નહીં, કરો તમે રીડ કરો. ચલો નંબર 1. A country ruled by a king. અ કન્ટ્રી, એક દેશ જે રૂલ્ડ એટલે કે શાસન ચાલે છે, બાય કિંગ, રાજાનું શાસન ચાલે છે, એવો દેશ. તો એના માટે આન્સર એ લોકોએ શાયદ આપેલો જ છે ટેક્સ્ટ બુક ની અંદર. શું આન્સર આપ્યું છે? Kingdom. કિંગડમ. ફર્સ્ટ નો આન્સર તો ઓલરેડી ટેક્સ્ટ બુક ની અંદર આપેલો જ છે, કિંગડમ, KINGDOM, કિંગડમ. હવે સેકન્ડ છે એ સ્ટાર્ટ કરીએ તો એમાં બે વર્ડ્સ ની હિન્ટ આપેલી છે, વાય અને એચ. બટ પેલા સિચ્યુએશન ને એ શું કઈ છે સેન્ટેન્સ ને સમજી લઈએ. અને બેટા રીડ કરો દીકરા. હવે A way of addressing a રિલિજિયસ, religious leader. અ વે ઓફ એડ્રેસિંગ, એડ્રેસિંગ એટલે કે સંબોધવું, એડ્રેસિંગ એટલે સંબોધવું, અને રિલિજિયસ એટલે કે ધાર્મિક, લીડર એટલે કે આગેવાન. કોઈ ધાર્મિક આગેવાન છે એને સંબોધવા માટેનો વર્ડ. જેમ હું તમને બોલાવું છું તો એમ કહું છું દીકરા બેટા, જેમ તમે મને બોલાવો છો યુ કોલ મી એઝ ટીચર, મિસ, જે કઈ કહો છો એમ. તો લેસન ની અંદર કયો વર્ડ હતો જે એક ધાર્મિક ઇન્સાન, યોર રિલિજિયસ લીડર નો? વાય અને એચ એની હિન્ટ છે. Your holiness. વેરી ફાઇન, જોઈ લઈએ યોર આન્સર. હોલી હા દીકરા, રાઈટ છો તમે. યોર હોલીનેસ, YOUR યોર, અને HOLINESS, હોલીનેસ. બાય ધ વે, એક્ઝામમાં આઈ વોન્ટ ગીવ યુ એની હિન્ટ. હા, એક્ઝામમાં ટીચરે આવી કોઈ હિન્ટ નહીં આપી હોય કે વાય અને એચ. યુ હેવ ટુ લર્ન કમ્પ્લીટ થિંગ. કે અગર રિલિજિયસ લીડર નું કીધું છે તો યોર હોલીનેસ આવશે. યુ હેવ ટુ લર્ન ધેટ થિંગ. ફિનિશ? હા. ઓકે, ચલો એના પછી નંબર 3. કરો બેટા રીડ. People believe that good people go to this place after death. હા, અને તમે કેમાં લખો છો? ટેક્સ્ટ બુકમાં બોયઝ લખો છો કે રફ બુકમાં લખો છો આ વાળું? Textbook. Okay, those who have textbooks can write in textbook, and those who don't have textbook may can write in your rough book also. લખી શકો છો રફ બુકમાં, નો પ્રોબ્લેમ. હવે થર્ડ એવું કહી છે, પીપલ બિલીવ, લોકો આવું સોચે છે. બિલીવ એટલે કે સોચવું. આ વર્ડ એક નવો છે અને સમજજો. બિલીવ એટલે કે સોચવું. ગુડ પીપલ, સારા લોકો. ગો ટુ, જાય છે. ધીસ પ્લેસ, આ જગ્યા ઉપર. આફ્ટર એટલે કે પછી, અને ડેથ એટલે કે મૃત્યુ. એ લોકોની આવી સોચ છે કે સારા ઇન્સાન, સારા કર્મ કરેલા છે એ લોકો મર્યા પછી, ગુજરી જવા પછી આ જગ્યા ઉપર જાય છે. તો એની હિન્ટ આપેલી છે એચ. એ કઈ પ્લેસ કહીએ છીએ આપણે? હુસેન, બરાબર બોલો છો, મોટેથી બોલો દીકરા. હેવન. યસ, હેવન જ આવશે. હેવન, સ્વર્ગ, જન્નત, જે કયો એ. કે હેવનમાં જાય છે, સ્વર્ગમાં જાય છે. મોહમ્મદ રઝા લખો છો ને બેટા આન્સર? ધ્રુવ ને હા બધા મિસ. લખો છો ને? ઓકે, ચલો એના પછી નંબર 4. કરો રીડ. Run after someone. રન આફ્ટર સમવન. રન એટલે દોડવું, આફ્ટર એટલે પછી, અને સમવન એટલે કોઈ માણસ,
કોઈ માણસની પાછળ પાછળ દોડવું તેને શું કહેવાય છે? એનો હિન્ટ આપેલો છે સી. એન્ડિંગમાં આપ્યું હતું લેસન જ્યારે એન્ડ થતો હતો, જ્યારે સાધુ ભાગતા હતા અને ચેસ. યસ ચેઝ, પીપલ એને પકડતા હતા, એ ચેઝ, CHASE, ચેઝ કહેવાય છે. ચેઝ એટલે કે પકડવું એને. જે આપણે થપ્પોદાને રમીએ ને તો એમાં એક જણ ડાયો આપતું હોય ને બાકીના દોડતા હોય ને પકડે છે. That is called chase, પકડવું. નંબર 5 કરો બેટા read. The police does this a thief. thief એટલે શું થાય? જાડુ. ના ના, thief thief કોમન વર્ડ છે યાર. આ તો thief એટલે ચોર થાય. અને this sentence is like this to you boys. The police does this to a thief, કે પોલીસ જે છે આ કામ ચોર સાથે કરે છે. શું કામ કરે પોલીસ? અને ચોરને શું કરે? પાર્ટી આપે એને, Arrest. અરેસ્ટ કરે. એ એનો લિંકિંગ વર્ડ છે કે અરેસ્ટ કરે. યસ, ARREST, અરેસ્ટ, કે એને પકડે છે, એની ધરપકડ કરે છે. એ કામ પોલીસનું છે. ફિનિશ? હા. કઈ બાકી નથી રહેતું ને? બોલજો. નહીં. ઓકે, ચલો નંબર 6 કરો બેટા read. અવે A way of addressing a king. a way of addressing. Addressing એટલે કે સંબોધવું. a way એટલે કે રીત. વે એટલે કે રીત થાય છે. એડ્રેસિંગ એટલે સંબોધવું. અને કિંગ એટલે રાજા, કે રાજાને સંબોધવાનો વર્ડ. અને એના માટે યુ આર ગિવન હિન્ટ લાઈક વાય અને એમ. Your Majesty. યસ, યોર વેરી ગુડ. મેજેસ્ટી. હા હુસેન, યુ આર રાઈટ. યોર મેજેસ્ટી. YOUR, યોર, MAJESTY, મેજેસ્ટી. ઓનલી લખો છો ને બેટા? ઓનલી? હા મિસ, હું હારે જ છું. હા દીકરા, નો સમજાય તો બેટા પૂછતો જાજે હો. ઓકે મિસ. અને કાલે તમારી બુક્સ વેરી ફાઇન, ઘણી ફાઇન હતી. કમ્પ્લીટ કરી નાખ્યું વર્ક. મિસે કેવડાવ્યું ભાઈ સાથે અને મમ્મી સાથે. થેન્ક યુ. ઘણા હા મિસ. એક્ટિવ. અને પ્રોજેક્ટ દીકરા બાકી છે એ પછી સેન્ડ કરી દેજો મિસ. જો હાદીને સમજાયું છે એ તમારી હેલ્પ કરશે. ઓકે મિસ. તારા ભાઈએ તો લાસ્ટ બીસુ 1-2 વાગ્યા સુધીમાં મોકલીશ. અનસ 2 મિનિટ, 1 મિનિટ એની સાથે વાત કરી લેવા દે ને દીકરા મને. અને તારા ભાઈએ તો બહુ ફાઇન પ્રોજેક્ટ બનાવ્યો હતો લાસ્ટ યર, તને ખબર છે ને? જોઈએ ની ફેરબુક? હા મિસ. હા તો પછી કેટલો ફાઇન પ્રોજેક્ટ, એમાં વેરી ગુડ ટીચરે લખ્યું છે. જોજે મિસ, તું. ઓલી હેલ્પલાઇન બનાવી શકું? ઓફકોર્સ બનાવ. મિસે પહેલા તમને છૂટ આપી છે કે મમ્મી ડેડી સાથે વાત કરો, ભાઈ બહેન સાથે વાત કરો, બાજુવાળા આંટીની હેલ્પ લ્યો, ગૂગલની હેલ્પ લ્યો, મારી હેલ્પ લ્યો. મેં ક્યાં ના પાડી છે તમને? ઓફકોર્સ, બટ બનાવ. બરાબર ને? તારા ભાઈએ તો કેટલો ફાઇન પ્રોજેક્ટ બનાવ્યો હતો લાસ્ટ યર. તેની ખુદની પણ હેલ્પ લેજો. ઓકે બેટા? ઓકે. ચલો. હા ચલો, 7th વન કરી લઈએ બોયઝ. કરી દીકરા read. અને વાંધો ને 2 વાગે મોકલાવ, 3 વાગે મોકલાવ, પણ મોકલાવ. A person in a king's court. ઓકે. A person in a king's court. કોર્ટ એટલે ઓલો કોટ ને, સૂટ બૂટ પહેરી એ કોટ ને. નહીં, અદાલત. અદાલત નો થાય. રાજામાં શું આવે? રાજામાં થોડી અદાલત આવે. રાજામાં શું આવે? રાજાના દરબાર કહેવાય. દરબાર. કોર્ટ હા, રાજાનું દરબાર થાય. તો યા પર એવું કહે છે પર્સન ઇન કિંગ્સ કોર્ટ. પર્સન એટલે કે એક માણસ. ઇન કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં ઉભેલો એક માણસ. અને એનો લિંકિંગ વર્ડ હિન્ટ આપેલો છે સી. શું બનશે? વર્ડ. સ્ટાર્ટિંગમાં જે આવેલું છે, જયારે ટ્રમ્પેટ્સ અને નગાડા બગાડા વાગતા હોય છે ત્યારે જ આ વર્ડ આપેલો છે. તેનાલી રમન ઉભો હોય છે. -1, -2 કોણ હોય છે એ લોકો? ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ના અવાજ. Courtier. યસ, કોટી. કોર્ટિયર. કોર્ટિયર કહેવાય એને. COURTIERE, કોર્ટિયર. એ કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. ફિનિશ? હા. હવે જે નહીં. એક્ટિવિટી કરી છે નથી, બાકી છે તો લખો. ઓકે, હા મિસ. બાકી હોય તો
હા લખો દીકરા, મિસ વેઇટ કરશે, નો પ્રોબ્લેમ. બાકી હોય તો બિંદાસ બોલી દેવાનું કે મિસ બાકી છે, હું વેઇટ કરીશ તમારા માટે, નો પૂરું. પ્રોબ્લેમ. હા, હવે છે ને મિસ એક બોયઝ, સેકન્ડ બાકી છે. અરે ખુદા, લખી લ્યો, ચલો વાંધો નહીં, લખો લખો. હવે જેટલી બોયઝ એક્ટિવિટીઝ આવશે ને, એ જે મેં તમને વાત કરી ને મોડલ, એની આવશે. હમણાં તકની જે એક્ટિવિટીઝ જે આપણે કરી, ધેટ વોઝ અબાઉટ એક્ટિવિટી 2, એ બધી લેસનના રિલેટેડ હતી, લાઈક ક્વેશ્ચન આન્સર્સ, ટ્રુ ઓર ફોલ્સ, આઈડેન્ટિફાઈ, હુ સેડ ટુ, એવું બધું હતું. બટ હવે જે એક્ટિવિટી 3A થી સ્ટાર્ટ થાય છે, એ બધી એક્ટિવિટીઝ જે છે દેટ ઇઝ રિલેટેડ ટુ અ ગ્રામર લેસન મોડલ્સ. આજે સમજીએ થોડું ઘણું એના માટે ખાલી, અને પછી એના આન્સર્સ એન્ડ એવરીથિંગ જે છે ને, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, દેટ ઇઝ ઓન ફ્રાઈડે આપણે કરશું. બટ આજે ખાલી સમજી લઈએ. થઈ ગયો ફિનિશ? તો મિસ સ્લાઇડ ઓન કરે. હા મિસ. જો આવી રીતની એક 3A કરીને એક્ટિવિટી 3A કરીને આપી છે. આજે જ તે ગર્લ્સમાં એક્ટિવિટી આ કરાવી. આને કહેવાય છે મોડલ્સ કહેવાય છે. આને કેન, કેનોટ, આવા બે મોડલ્સ રહી છે. પહેલું જ મોડલ, જ્યારે મોડલ ફેમિલીની વાત થાય છે ને, તો મોડલ ફેમિલીમાં સૌથી પહેલા બે વર્ડ્સ આવે છે, ધેટ ઇઝ કેન અને કેનોટ. કેન એટલે કે તમે જે કરી શકો છો, જે વસ્તુ કરવાની તમારામાં ક્ષમતા હોય ને, એને આપણે કેનમાં કાઉન્ટ કરીએ છીએ. અને થિંગ્સ વિચ યુ કેનોટ ડુ, જે તમે નથી કરી શકતા, એને આપણે કેનોટમાં કાઉન્ટ કરીએ છીએ. આ સ્ટાર્ટર એક્ટિવિટી છે. સ્ટાર્ટર એક્ટિવિટી એટલે સિમ્પલ એક્ટિવિટી છે, કે ખાલી પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરીને તમને સેન્ટેન્સીસ લખવાના છે અબાઉટ જોન, કે જોન શું કરી શકે છે પેરેગ્રાફમાંથી આપેલા વર્ડ્સમાંથી, અને જોન શું નથી કરી શકતા. બટ જેમ આગળ વધશું આપણે, એક્ટિવિટી 3B ઉપર પહોંચશું ને, ત્યારે તમને તમારું બ્રેઇન યુઝ કરવાનું છે. એક્ટિવિટી 3B માં એક સાધન તમને આપેલું છે. યુ આર પ્રોવાઇડેડ વિથ વન થિંગ, અને એ વસ્તુને સોચીને તમને સેન્ટેન્સીસ લખવાના છે, કે આ વસ્તુની મદદથી હું શું કરી શકીશ અને હું શું નહીં કરી શકું. ફોર એક્ઝામ્પલ, મારા હાથમાં એક બોલ પેન છે. એક બોલ પેન તમને પ્રોપ આપ્યું છે, અને બોલ પેન ઉપરથી યુ હેવ ટુ રાઇટ થિંગ્સ યુ કેન ડુ ઇટ, and then you have to write things which you cannot do it. આજે નથી કરવું, ટાઈમ ઓલરેડી અપ થઈ ગયો છે, બટ ધીસ વોઝ જસ્ટ બ્રીફ થિંગ. ખાલી નોર્મલી તમને મેં સમજાવ્યું કે હવે એક્ટિવિટી 3A સ્ટાર્ટ કરવું છે ફ્રોમ ફ્રાઇડેઝ લેક્ચર, અને ઘણી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ છે, મોડલ્સની એક્ટિવિટી છે. સમજજો અને પ્રોપરલી વર્કઆઉટ કરજો. બને ત્યાં તક લેક્ચરને હવે મિસ નહીં કરતા, બીકોઝ બધી એક્ટિવિટી ગ્રામરના લેસન રિલેટેડ છે. ઓકે, ચલો. તો જેટલું હમણાં તક આજે કમ્પ્લીટ કર્યું ટિલ ડી, એટલું ફેરબુક ની અંદર કમ્પ્લીટ કરજો. એ જ હોમવર્ક છે, અને ઈચ્છા થાય તો પ્રોજેક્ટ કરીને કમ્પ્લીટ કરી